નમસ્તે મિત્રો, એજુ સફર પરિવારમાં હું હરેશ જેઠવા ફરી આપની સાથે છું. આ વિડીયોની અંદર મારે તમને એક્ટિવ પેસિવના સંદર્ભમાં જે કાંઈ આપણા માટે અગત્યની વાત હતી એ બધી જ અમે તમને અલગ અલગ વિડીયો દ્વારા શીખડાવી છે. અમે જરા પણ ઉતાવળ કર્યા વગર તમને જે કાંઈ નિયમો છે એ નિયમો અમે તમને એક્ઝામ્પલ આપી અને ખૂબ જ સરળતાથી અમે તમને માહિતી આપી છે. મને પૂરેપૂરી આશા છે કે વર્ષોથી તમને જે કાંઈ એક્ટિવ પેસિવ રચનામાં જે કાંઈ મુશ્કેલી અનુભવી રહ્યા હતો એ તમે અમારા વિડીયો દ્વારા ચોક્કસ તમે કંઈક ઉકેલ મેળવ્યો હશે. કંઈક તમે નવી નવી ટેકનિક શીખ્યા કે એક્ટિવ રચનાને પેસિવમાં મારે ફેરવવી છે તો અલગ અલગ જે પેટર્ન છે, હકાર રચના, નકાર રચના, હુવાળી રચના, વટવાળી રચના, ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આગ્રાસ રચના, એ બધી જ અગત્યની રચના છે મિત્રો. ઇંગ્લિશ ભાષા છે એ આપણા માટે આજના સમયમાં એ એક એટલી જરૂરિયાત બની ગઈ છે શીખવા માટે કે આપણે આપણી તમામ પ્રકારની જો આપણે આપણી લાઈફને એજ્યુકેશનલી જો કંઈ સક્સેસ બનાવી હશે, વિધાઉટ નોલેજ ઓફ ઇંગ્લિશ વી કેનોટ અચીવ. ઇન શોર્ટ, આઈ ડુ ફીલ. એટલે હું પણ આ વિષયની ગંભીરતા સમજું છું અને એ ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ હું તમને શક્ય હોય એટલું સરળતાથી સમજાવવાની કોશિશ કરું છું. કારણ કે એઝ એ ટીચર તરીકે આટલા વર્ષના એક્સપિરિયન્સના અંતે મને એટલો તો ખ્યાલ આવ્યો છે કે ઇંગ્લિશની અંદર લોકો શું શું મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને એ વર્ષોથી મને જે એક મનમાં એમ કે પ્રશ્ન સતાવતો હતો, તો આજથી 4.5 વર્ષ પહેલાં જે આ વિચાર આવ્યો, હું સ્કૂલે જતો ત્યારે સામે અમારી સામે ઘરની સામે એક ગર્લ્સ હાઈસ્કૂલ છે, તો મારે સ્કૂલે જવાનું હોય અને એ દીકરીઓ છે એ પોતે સ્કૂલે જતી હોય. તો મને એક જ મનમાં રંજ રહેતો કે આ છોકરીઓને ઇંગ્લિશ નહીં આવડતું હોય. કારણ કે ઇંગ્લિશમાં જે કંઈ ખૂટતું હતું એ એક વ્યવસ્થિત બુક જ ખૂટતી હતી. તો સૌથી પહેલાં તો એક વ્યવસ્થિત બુક છે કે એક જ બુક દ્વારા આપણને સંપૂર્ણ માહિતી મળે, સરળતાથી માહિતી મળે. આપણે જે જે કંઈ ટૉપિક સમજવા છે બોલીચાલીમાં, લખવામાં, તો એ ટૉપિકને લગતું આપણી પાસે કોઈ વ્યવસ્થિત માહિતી આવી જાય તો ઇંગ્લિશ છે ને મિત્રો બહુ જ સહેલું છે. આજે મને તમને બધાને આટલા વર્ષોથી ઇંગ્લિશ અઘરું લાગ્યું છે. હું પોતે આટલા એક્સપિરિયન્સના અંતે એટલું સમજું છું કે અત્યાર સુધી વ્યવસ્થિત બુક ન હોવાથી આપણને બધાને ઇંગ્લિશ સમજવામાં અને ઇંગ્લિશ બોલવામાં અને લખવામાં આપણને મુશ્કેલી પડી છે. એટલે એક આ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને સૌથી પહેલાં સરળ ભાષામાં બુક આપણે બનાવી, મિશન ઇંગ્લિશ બુક. તમે બધા ખૂબ જ એમ કે રિસ્પોન્સ આપી રહ્યા છો. આપના એ રિસ્પોન્સથી અમે પણ એટલા ખુશ છીએ. અમે જે પ્રયત્ન કર્યો છે અમે અંદરથી મનોમન એટલા ખુશ થયા છીએ કે આપણે જે 4.5 વર્ષ એક બુક તૈયાર કરવા માટે પસાર કર્યા છે, તો એ બુકને તમે પણ એટલા જ સહકાર આપી રહ્યા છો, કોઓપરેશન આપી રહ્યા છો. અને આવનારા દિવસોમાં મિત્રો જેમ સૂચન કરે છે કે સાહેબ આ તમારા યુટ્યુબ પરના વિડીયો અને તમારી બુક છે એ આવનારા દિવસોમાં વર્ષોથી ઇંગ્લિશ શીખવામાં અને ઇંગ્લિશ બોલવામાં જે કાંઈ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે એ દૂર થઈ જશે. તો અમારો પણ 100% એવો જ પ્રયાસ છે કે વર્ષોથી જે કાંઈ આપણો ગુજરાતનો વિદ્યાર્થી એક ઇંગ્લિશને કારણે તમામ પ્રકારની એજ્યુકેશનલ કેરિયરની અંદર ક્યાંક અટકી જાય છે, તો એ ન અટકે એટલા માટે અમે પ્રયાસ કરીએ છીએ. એક્ટિવ પેસિવના 29 જેટલા વિડીયો છે એ અમે તમારી સામે મૂક્યા છે. તો 29 વિડીયોની અંદર અમે તમને કંઈક ને કંઈક નવું આપ્યું છે. તમે જોઈ લેજો, ક્યાંય રિપીટ નહીં થાય કોઈ ટૉપિક, બરાબર? તો એ ટૉપિક જ એની વેરાયટી મિત્રો એટલી બધી હતી કે આપણે એ એટલા લેવલ સુધી આપણે ભણવું પડે એમ હતું. અને ગ્રામર જ્યારે આપણે કોઈ ભણી રહ્યા છીએ ત્યારે ગ્રામર છે એ એમાં કોઈ પણ નિયમ જે આવતો હોય મિત્રો, એ નિયમ તમે એક્ઝામ્પલ થ્રુ સમજો ને તો જ તમને એ ઉપરનો રૂલ શું છે એ તમને સમજાય કંઈક. એટલે અમે શક્ય હોય એટલા જે કાંઈ નાના નાના રૂલ્સ હતા એ રૂલ્સ અમે તમને એક્ઝામ્પલ આપી અને સમજાવ્યા છે, જે તમે વારંવાર તમને એ પછી રોજબરોજ તમે વાપરી પણ શકશો બોલીચાલીમાં. આ વિડીયોની અંદર એક સરસ મજાનો આપણે એમ કે ટૉપિક લીધો છે. છેલ્લો આ એક્ટિવ પેસિવના સંદર્ભમાં આ છેલ્લા 1-2 વિડીયો છે એ મારે એમ કે તમને યાદ દેવડાવવા પણ જરૂરી છે. ઘણી વખત એમ થાય કે સાહેબ આ 29 વિડીયો એક્ટિવ પેસિવના આટલા બધા હોય
પણ તમે સ્વીકારતા થઈ ગયા હશો. હવે શરૂઆતમાં કમેન્ટ્સમાં મને જાણવા મળતું કે સાહેબ હવે તો એક્ટિવ પેસિવ પૂરું કરો, તો એવા મિત્રોને હું એમ કે જવાબ આપતો કે તમને શીખવા મળે છે તો ચોક્કસ તમે નવા એંગલથી કંઈક શીખો. તમારે કશું ગુમાવવાનું નથી. તમારા નોલેજની અંદર ચોક્કસ કંઈક દરેક વિડીયો દ્વારા કંઈક વૃદ્ધિ થવાની છે, કંઈક તમારું અચીવમેન્ટ એમાં આગળ વધવાનું છે. તો આ વિડીયોની અંદર મારે તમને એક વિશેષ માહિતી કે ભાઈ આટલા બધા વિડીયો આપણે 29 એક્ટિવ પેસિવના વિડીયો બનાવ્યા, તો એનું કારણ ખરું સાહેબ કંઈ? તો એનું કારણ અહીંયા છે આ વિડીયોની અંદર કે આજે મેં તમને એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય રચના ફેરવતા શીખડાવી. તો અત્યાર સુધી તમે હવે એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં ફેરવવાનું તમને ઝડપથી આવડી જાય. હું વાક્ય તમને એક્ટિવમાં લખીને આપું તો તરત જ તમે જો તમારી કમેન્ટ્સની અંદર તરત જ સીધે એને તમે પેસિવમાં ફેરવી નાખો છો, બરાબર? પણ આટલેથી કામ નથી અટકતું. તમને એક પ્રશ્ન મનમાં હશે કે સાહેબ આપણી રોજબરોજ બોલીચાલીમાં પેસિવ વોઇસ ક્યાં છે કે જેથી અમને પણ અમે ઇંગ્લિશ બોલતા થાય તો અમે પેસિવ વોઇસમાં વાક્ય રચના બોલવા માંડીએ, અમે પેસિવ વોઇસની અંદર વાક્ય બોલીને વાતચીત કરીએ. તો મારે તમને એ અગત્યનું જે પ્રેક્ટિકલ લાઈફમાં આપણે પેસિવ રચનાનો જે ઉપયોગ થાય છે ને એ વાત મારે તમને આ વિડીયો દ્વારા કહેવા માગું છું, બરાબર? તો ટેકનિક્સ એબાઉટ પેસિવ આ ટાઇટલ હેઠળ, ટેકનિક્સ એબાઉટ પેસિવ આ ટાઇટલ હેઠળ પેસિવ માટેની ટેકનિક્સ. તો મિત્રો ટેકનિક્સ એબાઉટ પેસિવ આ જે મારે તમને વિડીયો બહુ રસપ્રદ છે અને ઇન્ટરેસ્ટિંગ છે, તમને ખૂબ મજા આવશે, બરાબર? અત્યાર સુધી આપણી પાસે જે કંઈ એક્ટિવ પેસિવની માહિતી આવી હતી તો એ એક ઓફિશિયલ માહિતી હતી કે વાક્ય રચના રૂપે માહિતી હતી. પણ હવે હું તમને આ વિડીયો દ્વારા જે કંઈ તમને માહિતી આપવા માગું છું એ તમને ખૂબ જ મજા આવશે કે સાહેબે આપણને જે 29 વિડીયો એક્ટિવ પેસિવને લગતા બનાવ્યા છે તો ખરેખર એ કાંઈક આપણે જરૂરી હતા શીખવા. એટલા માટે મેં તમારી પાસે આ વિડીયો છે એ પેસિવ વોઇસ માટેની ટેકનિક્સ આપણે રોજબરોજ બોલીચાલીમાં પેસિવ વોઇસ કેટલી બધી જગ્યાએ મિત્રો આપણે વાપરીએ છીએ, પણ અત્યાર સુધી આપણને કોઈએ કીધું જ નહોતું એટલે આપણને ખ્યાલ ન આવતો, આપણને ખબર નહોતી કે આપણે આ રીતે બોલીચાલીમાં પેસિવ વોઇસ વાપરી શકીએ, બરાબર? તો ટેકનિક્સ એબાઉટ પેસિવ વોઇસ માટેની ટેકનિક આ જે રસપ્રદ વિડીયો છે એ રસપ્રદ વિડીયો હું મારા હવે પછીના વિડીયોની અંદર શેર કરવા માગું છું. તમને પણ મજા આવશે. અમારા દરેક વિડીયો છે એ વિડીયો તમને કંઈક નોલેજ તો આપે જ છે, પણ એ નોલેજની સાથે સાથે કંઈક તમને ગમે પણ છે, બરાબર? એવો અમારો પ્રયાસ છે કે કોઈને કંટાળો ન આવે અને છતાં પણ એમ કે તમે રસપ્રદ રીતે તમે શીખો એવો દરેક વિડીયોની અંદર અમે પ્રયાસ કરીએ છીએ. તો હવે પછીનો જે મારો વિડીયો આવશે એની અંદર ટેકનિક્સ એબાઉટ પેસિવ એના વિશે હું તમને માહિતી આપું છું. જો તમને મારી આ માહિતી આ વિડીયો દ્વારા તમને પસંદ પડી હોય તો ચોક્કસ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ક્યાંય બાકી રહી જતું હોય તો બેલ જેવી નિશાની છે તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડજો જેથી કરીને અમારા નવા વિડીયોઝ છે, નોટિફિકેશન્સ છે એ તમને દર વખતે મળતા રહે. થેન્ક યુ વેરી મચ.